તો ફાઇનલી દોસ્તો અમે અત્યારે દાતાર પહોંચી ગયા છીએ જુનાગઢ અને પગથિયા ચડવાની તૈયારી કરી છે. સવારના 5 વાગ્યાથી સતત પગથિયા ચડું છું. એક તો અંધારું છે, હું રહ્યો કાળો, મારું સીન તો દેખાય નહીં તમને. કંઈક દેખાડવાનો ટ્રાય કરું, પાછળ જુનાગઢ દેખાય છે. હું એકલો મારી મોજમાં, આખી દુનિયાની ખોજમાં કે આ હુકામ આટલો બધો મોજમાં. 1100 પગથિયા કમ્પ્લીટ થઈ ગયા છે. ત્યાં ચિથરિયા પીરની દરગાહ આવી છે. મિત્રો, હું 1100 થી 1200 પગથિયા ચડી ગયો છું અને આ જંગલ વિસ્તાર છે. પવનના અવાજ આવે છે, પાંદડા પડે એના અવાજ આવે, અને હું એકલો છું અહીંયા એટલે થોડુંક બીક પણ લાગે છે. અને આ જુનાગઢ શહેર છે. બારસો પગથિયા ચડ્યો ત્યારે મહાદેવનું મંદિરની જગ્યા આવી છે. એક વસ્તુ અહીંયા એક જોવા જેવી છે કે ઉપલા દાતાર ચડતા ચડતા કોમી એકતાના દર્શન થાય છે. હિન્દુ મુસ્લિમ બધાયની આસ્થાનું પ્રતીક છે ઉપલા દાતાર. જગ્યા કોયલા વજીર, પગથિયા 1750, કોયલા વજીર, દાતાર ટેકરી, જુનાગઢ. સત્તરસો 1800 પગથિયા ચડ્યો, પરસેવો ભરાવી દીધો કાકાઓ. જંગલ વિસ્તાર દેખાડવાની ટ્રાય કરું છું રાતે અંધારામાં. કોઈ મારો વિડીયો ઉતારવા વાળું નથી, હું એકલો ને એકલો વિડીયો ઉતારું. પાછળ જોવો કોઈ નથી, આગળ જોવો કોઈ નથી, ખાલી એકલા ખુદ ગબ્બર હો ભાઈ. હાથી પથ્થર 2300 પગથિયા કમ્પ્લેટ. હાથી પથ્થર પાસે પણ એક મજાર શરીફ છે, એનું કોઈ નામ લખેલું નથી. અહીંયા દાતાર બાપુના કદમ મુબારક છે.